શું કોઈ કેસમાં તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલું હથિયાર મળી ન આવે તો આરોપી નિર્દોષ છૂટી જાય? મિત્રો, આ પ્રશ્નના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું એવું જરૂરી નથી. મિત્રો, હાલમાં જ ઘનશ્યામ મંડલ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર 2026ના કેસમાં સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું કે ગુનાના કામે વપરાયેલું હથિયાર જો તપાસના કામે મળી ન આવે તો દરેક કેસમાં આરોપી છે એ નિર્દોષ છૂટી શકતો નથી. એવું જરૂરી નથી. જો કોર્ટ પાસે પ્રોપર જેને કહેવાય કે સાક્ષી અવેલેબલ હોય, એટલે કે ટ્રાયલ દરમિયાન નજરે જોનાર સાક્ષીની જુબાની જો આવી હોય, મેડિકલ પુરાવા એટલે કે મેડિકલ એવિડન્સથી જો સમર્થન મળતું હોય અને બીજા જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે એ જો પૂરા અને પર્યાપ્ત હોય તો આવા કિસ્સામાં ભલે વેપન છે એ કબજે ન થયું હોય, હથિયાર તપાસ દરમિયાન મળી ના આવ્યું હોય તો પણ આરોપીને સજા કરી શકાય છે. મિત્રો, આ કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ જે રાજસ્થાનનો એક ચુકાદો છે એનો પણ ઉલ્લેખ કરેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમામ માહિતી મેં મૂકેલી છે, જેથી કરીને કોઈ પણ વકીલ મિત્રને જોવી હોય તો જોઈ શકે, આ ચુકાદાનો અભ્યાસ પણ કરી શકે. મિત્રો, આવા જ પ્રકારના જો કોઈ પ્રશ્ન હોય તમારી પાસે, કાનૂની કોઈ પણ મૂંઝવણ હોય તો તમારી મૂંઝવણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. કાયદાની વાતો એનો જવાબ આપશે. આજના વિડીયો પરથી એ જરૂર આપને હવે ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ કેસમાં જો ગુનામાં વપરાયેલું હથિયાર છે એ મળી આવ્યું ન હોય તો આરોપી નિર્દોષ છૂટી જાય એવું જરૂરી હોતું નથી. મિત્રો, ફરી પાછું નજીકના ભવિષ્યમાં નવા વિષયના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતોથી જોડાયેલા રહો અને કાયદા સારી અપડેટ રહો.